નમસ્કાર. આજના આ ખાસ ચર્ચા વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે કેટલીક આધુનિક સમસ્યાઓ પર નજર કરીશું. વૈશ્વિક મતભેદો હોય કે પછી અંગત જીવનનો તણાવ. અને આ બધા માટે ભગવાન મહાવીરના પ્રાચીન જ્ઞાનમાં શું સમાધાન છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે કેટલાક યુટ્યુબ વિડિયો ટ્રાન્સક્રિપ્ટ અને લેખો છે આના પર. બિલકુલ. અને આપણો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આ સ્ત્રોતોમાંથી અગત્યના મુદ્દાઓ તારવીએ અને જોઈએ કે સદીઓ જૂનું આ જ્ઞાન આજના ઝડપી ડિજિટલ યુગમાં પણ વ્યક્તિગત, પારિવારિક, સામાજિક અને વૈશ્વિક સ્તરે પણ કેવી રીતે ઉપયોગી થઈ શકે છે. તો ચાલો શરૂ કરીએ આ સ્ત્રોતોમાં ઊંડા ઉતરવાનું. હા, ચાલો. સૌથી પહેલા વૈશ્વિક સ્તરની વાત કરીએ. સ્ત્રોતો કહે છે ટેકનોલોજી એણે આપણને જોડ્યા તો છે ખરું ને? પણ હા, જોડ્યા છે, પણ સાથે સાથે પેલું મતભેદો પણ વધ્યા છે. સંઘર્ષો પણ જાણે વધુ સ્પષ્ટ દેખાય છે. હા, બરાબર. વિચારધારાના, રાજકારણના, સંસ્કૃતિના, સંસાધનો માટેની સ્પર્ધાના અને પેલી માનસિકતા કે હું જ સાચો છું અને સત્તાની ભૂખ એ ક્યાંક ને ક્યાંક યુદ્ધો અને ભાગલા તરફ દોરી જાય છે. સંગીક બની જાય છે. એમનો કહેવાનો મતલબ એ હતો કે સત્યના ઘણા પાસા હોય છે. કોઈ એક વાત જુદા જુદા દૃષ્ટિકોણથી જુઓ તો એ આંશિક રીતે સાચી હોઈ શકે છે. એટલે કે બીજાના દૃષ્ટિકોણને પણ સમજવાની કોશિશ કરવી. ચોક્કસ. અને સ્ત્રોતો પણ એ જ કહે છે કે આજના જમાનામાં જ્યાં બધા પોતપોતાના ઇકો ચેમ્બરમાં જ રહે છે અને ફક્ત પોતાના જેવા જ વિચારો સાંભળે છે, ત્યાં અનેકાંતવાદ આપણને સંવાદ માટે, સહાનુભૂતિ માટે જગ્યા કાઢવા પ્રેરે છે. અને રહી વાત સત્તાની લાલસાની, તો મહાવીરનો માર્ગ શાસનનો નહીં પણ સેવાનો છે. બીજાને પરિવાર માનીને એમની સંભાળ લેવાનો, વહેંચણી કરવાનો છે. આ વાત ખરેખર રસપ્રદ છે. ખાસ કરીને ઓનલાઈન દુનિયામાં જે રીતે મતભેદો ઉગ્ર બને છે એ જોતા. પણ આ જ પ્રકારનો તણાવ અને સંઘર્ષ આપણે અંગત જીવનમાં પણ અનુભવીએ છીએ ને? સ્ત્રોતોમાં પેલી અતિ મહત્વાકાંક્ષા, સતત સરખામણી, નિષ્ફળતાનો ડર એ બધાથી થતા તણાવ, ચિંતાની વાત છે. હા, અને એમાં પાછું આ ડિજિટલ યુગ ઉમેરાયો. માહિતીનો સતત મારો, સોશિયલ મીડિયા પર દેખાતી ઝાગઝમાળ અને ભૌતિક સુખો પાછળની દોડ, આ બધું તણાવને વધારે છે. મહાવીર સ્વામીનો ઉપદેશ અહીં આંતરિક શાંતિ પર ભાર મૂકે છે, સંતોષ પર. તો એના માટે શું ઉપાય સૂચવ્યા છે સ્ત્રોતોમાં? એમાં ધ્યાન, સ્વમનન એટલે કે પોતાની જાત સાથે વાત કરવી, નૈતિક જીવન જીવવું, કરુણા, પ્રમાણિકતા, સાદગી, આ બધું આવે. અને ખાસ તો અપરિગ્રહ એટલે કે બિનજરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરવો, જરૂરિયાત પૂરતું જ રાખવું. આજના જમાનામાં જેને આપણે મિનિમલિઝમ કહીએ છીએ ને, એ જ વાત. એનાથી મનને શાંતિ મળે છે. અને હા, વાસ્તવિક લક્ષ્યો રાખવા, પોતાની શક્તિ મર્યાદા સમજવી અને નિષ્ફળતાથી ડરવાને બદલે એમાંથી શીખવું, ધીરજ રાખવી. અને આ બધા માનસિક તણાવોની સીધી અસર આપણા શારીરિક સ્વાસ્થ્ય પર પણ પડે છે. સ્ત્રોતોમાં ઉલ્લેખ છે બેઠાડું જીવનશૈલીનો, પ્રોસેસ્ડ ફૂડનો અને એના લીધે થતા રોગો, ડાયાબિટીસ, હૃદયરોગ વગેરે. ખરેખર. અને મહાવીર સ્વામી તો શરીરને આત્માનું મંદિર કે સાધનાનું માધ્યમ ગણાવે છે. એટલે એની કાળજી લેવી એ પણ ધર્મનો જ ભાગ છે. જૈન જીવનશૈલીના કેટલાક સિદ્ધાંતો જેમ કે સ્ત્રોતોમાં પણ વાત છે. સાદો પૌષ્ટિક આહાર લેવો, જેમ કે દિવસમાં 2 વાર ભોજનની પ્રથા, શારીરિક શ્રમ પર ભાર મૂકવો, વાહનો, મશીનો, ડિજિટલ સાધનોનો વિવેકપૂર્ણ મર્યાદિત ઉપયોગ કરવો, આ બધું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ સિદ્ધાંતો પારિવારિક સંબંધોમાં પણ એટલા જ લાગુ પડે છે, નહીં? સ્ત્રોતો કહે છે કે પરિવારમાં થતા ઝઘડા એનું મૂળ ઘણીવાર સ્વાર્થ, અપેક્ષાઓ અને બીજાને ન સમજવાની વૃત્તિમાં હોય છે. ચોક્કસપણે. મહાવીર સ્વામીના ઉપદેશોમાં કરુણા, ક્ષમા, સહનશીલતા, સમાયોજન આ બધા ગુણો પર ખૂબ ભાર છે. જીવો અને જીવવા દો આ સિદ્ધાંત ફક્ત જીવદયા પૂરતો નથી, પારિવારિક સંબંધોમાં પણ જરૂરી છે. બીજાના દ્રષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરવો, અહીં ફરી પેલો અનેકાંતવાદ કામ લાગે. અને પોતાનો અહંકાર ઓછો રાખીને પ્રેમ અને આદરથી વર્તવું, એનાથી ઘરમાં સુમેળ જળવાય છે. અને છેલ્લે પર્યાવરણનો મુદ્દો, જે આજે બહુ મોટો પડકાર છે. સ્ત્રોતો ક્લાઇમેટ ચેન્જ,
કુદરતી સંસાધનોનો બેફામ ઉપયોગ આ બધાને ભવિષ્ય માટે ગંભીર ખતરો ગણાવે છે. અહીં મહાવીર સ્વામીનો અહિંસાનો સિદ્ધાંત વધુ વ્યાપક અર્થમાં સમજવાનો છે. એ ફક્ત જીવોની હિંસા ન કરવા પૂરતો સીમિત નથી. પ્રકૃતિનું શોષણ કરવું એ પણ એક પ્રકારની હિંસા જ છે. એટલે અહિંસા અને અપરિગ્રહ એટલે કે જરૂરિયાતો ઓછી રાખવી, આ બંને સિદ્ધાંતો પર્યાવરણના રક્ષણ માટે ખૂબ મહત્વના છે. સ્ત્રોતોમાં જૈન સાધુઓના જીવનનું ઉદાહરણ છે. તેઓ પાણી આ બધાનો ન્યૂનતમ ઉપયોગ કરે છે. પ્રકૃતિ પર ઓછામાં ઓછો બોજ, આ એક પ્રકારની મિનિમલિસ્ટ જીવનશૈલી જ છે, જે પર્યાવરણ માટે તો સારી છે જ, પણ વ્યક્તિને પણ તણાવમુક્ત અને સુખી રાખવાના મદદ કરે છે. તો આખી ચર્ચા પરથી એ સ્પષ્ટ થાય છે કે ભગવાન મહાવીરના જે મૂળભૂત સિદ્ધાંતો છે, અનેકાંતવાદ હોય, અહિંસા હોય, અપરિગ્રહ કે સત્ય હોય, આ બધા સદીઓ જૂના હોવા છતાં આજના સમયના જટિલ પડકારોનો સામનો કરવા માટે ખૂબ જ વ્યવહારુ અને નક્કર માર્ગદર્શન આપે છે. બિલકુલ. અને આ કોઈ એક ધર્મ કે સંસ્કૃતિ માટે નથી. આ તો સાર્વત્રિક સિદ્ધાંતો છે. એક વધુ શાંતિપૂર્ણ, સુમેળભર્યું અને ટકી શકે એવું સસ્ટેનેબલ વિશ્વ બનાવવાનો જાણે કે એક નકશો છે. કાલાતીત જ્ઞાન છે આ. અંતમાં શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. જે રીતે અનેકાંતવાદ આપણને જુદા જુદા માનવ દૃષ્ટિકોણ સમજવામાં મદદ કરે છે, એ જ સિદ્ધાંત શું આપણને ટેકનોલોજી સાથેના આપણા સંબંધને સમજવામાં મદદ કરી શકે? કારણ કે ટેકનોલોજી આપણને જોડે પણ છે અને ક્યારેક તણાવ અને વિભાજનનું કારણ પણ બને છે. આના પર વિચારવા જેવું ખરું.